મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા ઈટ રાઇટ કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાયેલા ઓપરેશન કિચન અભિયાનનો આજે અસરકારક અમલ કરવામાં આવ્યો। વડનગર અને મહેસાણા શહેરમાં આવેલી અનેક પાણીપુરી અને નાસ્તા હાઉસ પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તપાસ દરમિયાન સડેલા બટાકા, કલરવાળું પાણી અને અન્ય અનહાઇજેનિક ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ફૂડ વિભાગની આ કાર્યવાહી બાદ ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો, જ્યારે ગ્રાહકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અત્યારે ઈટ રાઇટ ઇનિશિયેટિવ અંતર્ગત ઓપરેશન કિચન ચાલે છે। એના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં વડનગર અને મહેસાણા સિટી બંને જગ્યાએ પાણીપુરીની અને નાસ્તા હાઉસની અંદર એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવેલી। અમારી આજે 2 ટીમો કાર્યરત છે। ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે, શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે। તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે, ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી। એમાં ખરાબ બટાકા હોય, પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોય તો એ ફર્મને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાવી છે। ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી તો સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે।